વડાપ્રધાન મોદીએ ગુજરાતીઓને સુરત અને અમદાવાદના ફેઝ 2 મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને બે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નો શુભારંભ તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે લાઇન 1નું ડ્રીમ સિટી સ્ટેશન કોહિનૂર હીરાની આકારમાં બનાવવામાં આવશે. મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો બે કોરિડોર સાથે કુલ 40.35 કિલોમીટર લંબાઈનો છે. કોરિડોર 1ની લંબાઈ 21.61 કિલોમીટર અને કોરિડોર 2ની લંબાઈ 18.74 કિલોમીટરની છે. આ યોજનાનો અંદાજિત પૂર્ણ ખર્ચ 12,020 કરોડ રૂપિયા છે. કોરિડોર 1 સરથાણાથી ડ્રીમ સિટી સુધીનો છે, જેમાં 14 એલિવેટેડ મેટ્રો સ્ટેશન, 6 ભૂગર્ભ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. સુરત માટે મહત્વાકાંક્ષી ગણાતા 12,020 કરોડના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું. સુરત મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિલોમીટર વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે, જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટી ખજોદથી કાદરસિયાની નાળ સુધી 11.6 કિલોમીટર માટે રૂપિયા 779 કરોડ અને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધી 3.46 કિલોમીટર સુધી રૂપિયા 941 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે. આ બંને ફેઝનું કામ આજે શરૂ થઈ જશે. કોન્ટ્રાક્ટરે 30 મહિનાની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે, જેથી 2023 સુધીમાં બંને રૂટનું કામ પૂર્ણ થશે તેવો આશાવાદ છે. જોકે હજુ સુધી જમીનના કબજા લેવાની કામગીરી બાકી હોવાથી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થવાની શક્યતા નહીવત જણાઈ રહી છે. ડ્રીમ સિટી પર સ્ટેશન 7,000 સ્ક્વેર ફૂટમાં વિસ્તારમાં બનશે. ડાયમંડ બુઝને લઈને વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ બુઝ પર સ્ટેશન 2 માળનું હશે, જેમાં પહેલા માળ પર ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ એરિયા, ચેક ઇન ગેટ વગેરે હશે. બીજા માળ પર પ્લેટફોર્મ હશે, જ્યાં પ્લેટફોર્મ 1 અને પ્લેટફોર્મ 2 પર ટ્રેન આવશે. આ સ્ટેશનની ક્ષમતા એક વખતમાં 1,500 પેસેન્જર હશે. પીએમ મોદીએ ગુજરાતીમાં પોતાનું સંબોધન શરૂ કરતા જણાવ્યું કે અમદાવાદ અને સુરતના બધા લોકો ઊંધિયા અને જલેબીમાંથી હવે નવરા પડ્યા હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતમાં મોટા વેપારી શહેરોમાં મેટ્રો કનેક્ટિવિટીને મજબૂત કરવાનું કામ કરશે. કાલે કેવડિયા માટે નવા રેલ માર્ગો અને ટ્રેનોની શરૂઆત કરી આ શુભારંભ માટે હું ગુજરાતના લોકોને ઘણી શુભેચ્છાઓ આપું છું. આજે 17,000 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ થઈ ગયું છે, જે બતાવે છે કે કોરોનાના આ કાળમાં પણ દેશના નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ સતત વધી રહ્યા છે. અમદાવાદ બાદ સુરત બીજું એવું શહેર છે કે જે મેટ્રોથી જોડાશે. સુરતમાં મેટ્રો નેટવર્ક એક રીતે સમગ્ર શહેરના મહત્વપૂર્ણ વેપારી કેન્દ્રને જોડશે. આજે આપણે શહેરોના પરિવહનને એકીકૃત સિસ્ટમ તરીકે વિકસાવી રહ્યા છીએ. એટલે કે બસ, મેટ્રો, રેલ એ બધા પોતપોતાની રીત પ્રમાણે ન ચાલવા જોઈએ, પરંતુ સામૂહિક પ્રણાલી તરીકે કામ કરવું જોઈએ, એકબીજાને પૂરક બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે સુરતની આબાદીને જોઈએ તો દેશનું 8મું મોટું શહેર છે, જ્યારે દુનિયાનું 4થું સૌથી ઝડપી વિકસિત થતું શહેર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને ગામમાં છેલ્લા 2 દાયકામાં માર્ગ, વીજળી અને પાણીની સ્થિતિમાં સુધારો થયો છે. ગુજરાતની વિકાસ યાત્રામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાય છે. નમસ્તે. અમદાવાદ અને સુરતના બધા લોકો હવે ઊંધિયા જલેબીમાંથી નવરા પડ્યા હશે. उत्तरायण की शुरुआत में आज अहमदाबाद और सूरत को बहुत ही अहम उपहार मिल रहा है. देश के 2 बड़े व्यापारिक केंद्रों अहमदाबाद और सूरत में मेट्रो इन शहरों में कनेक्टिविटी को और मजबूत करने का काम करेगी. कल ही केवड़िया के लिए नए रेल मार्ग और नई ट्रेनों की शुरुआत हुई है.
अहमदाबाद से भी आधुनिक जनशताब्दी एक्सप्रेस अब केवड़िया तक जाएगी। इस शुभारंभ के लिए मैं गुजरात के लोगों को बहुत बहुत शुभकामनाएं देता हूं, बधाई देता हूं। बहन बहनों, आज 17,000 करोड़ रुपए से ज्यादा के इंफ्रास्ट्रक्चर का काम शुरू हो रहा है। 17,000 करोड़ रुपए। ये दिखाता है कि कोरोना के इस काल में भी नए इंफ्रास्ट्रक्चर के निर्माण को लेकर देश के प्रयास लगातार बढ़ रहे हैं। बीते कुछ दिनों में ही देश भर में हजारों करोड़ रुपए के इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट का या तो लोकार्पण किया गया है या फिर नए प्रोजेक्ट्स पर काम शुरू हुआ है। साथियों, अहमदाबाद और सूरत दोनों गुजरात की और भारत की आत्मनिर्भरता को सशक्त करने वाले शहर हैं। सूरत गुजरात का दूसरा बड़ा शहर है जो मेट्रो जैसे आधुनिक पब्लिक ट्रांसपोर्ट सिस्टम से जुड़ेगा। सूरत में मेट्रो नेटवर्क तो एक प्रकार से पूरे शहर के महत्वपूर्ण व्यापारिक केंद्रों को आपस में कनेक्ट करेगा। एक कॉरिडोर सरथना को ड्रीम सिटी से तो दूसरा कॉरिडोर भैसन को सरौली लाइन से जोड़ेगा। मेट्रो के इन प्रोजेक्ट की सबसे बड़ी खासियत यह है कि ये आने वाले वर्षों की जरूरतों का आकलन करते हुए भी बनाए जा रहे हैं। यानी जो आज इन्वेस्टमेंट हो रहा है उससे हमारे शहरों को आने वाले कई सालों तक बेहतर सुविधाएं मिलेगी। सूरत और गांधीनगर को ही ले लीजिए। 2 दशक पहले सूरत की चर्चा इसके विकास से भी ज्यादा प्लेग जैसी महामारी के लिए होती थी, लेकिन सूरत वासियों में सभी को गला लगाने का जो स्वाभाविक गुण है उसने स्थितियों को बदलना शुरू कर दिया। हमने हर उद्यम को गले लगाने वाली सूरत स्पिरिट, ये सूरत स्पिरिट पे बल दिया। आज सूरत आबादी के लिहाज से एक तरफ देश का 8वां बड़ा शहर है, लेकिन दुनिया का चौथा सबसे तेजी से विकसित होता शहर भी है। दुनिया के हर 10 हीरो में से 9 सूरत में तरासे जाते हैं। आज देश में कुल मैन मेड फैब्रिक का 40% और मैन मेड फाइबर का करीब 30% प्रोडक्शन हमारे सूरत में होता है। आज सूरत देश का दूसरा सबसे स्वच्छ शहर है। भाई और बहनों, ये सब कुछ एक बेहतर प्लानिंग और संपूर्णता की सोच के साथ संभव हो पाया है। पहले सूरत में करीब 20% आबादी झुग्गियों में रहती थी। अब गरीबों को पक्के घर मिलने से ये घट करके 6% रह गई है। शहर को भीड़भाड़ से मुक्त करने के लिए बेहतर ट्रैफिक मैनेजमेंट से लेकर अनेक दूसरे कदम उठाए। आज सूरत में 100 से ज्यादा पुल हैं, जिनमें से 80 से ज्यादा बीते 20 सालों में बनाए गए हैं और 8 पुलों का निर्माण जारी भी है। इसी तरह सीवेज ट्रीटमेंट प्लांट्स, इसकी कैपेसिटी बढ़ाई गई।
आज सूरत में करीब 1 दर्जन सीवेज ट्रीटमेंट प्लांट्स हैं। सीवेज ट्रीटमेंट से ही सूरत को आज करीब 100 करोड़ रुपए की आय प्राप्त हो रही है। बीते सालों में सूरत में बेहतरीन आधुनिक अस्पतालों का निर्माण किया गया। इन सभी प्रयासों से सूरत में ईज ऑफ लिविंग बेहतर हुई। आज हम देखते हैं कि सूरत एक भारत श्रेष्ठ भारत का कितना बेहतर उदाहरण है। यहां में पूर्वांचल, ओडिशा, झारखंड, पश्चिम बंगाल, नॉर्थ ईस्ट, देश के कोने कोने से अपना भाग्य चमकाने के लिए आए हुए लोग, हमारे उद्यमी लोग, शिस्त और समर्पण के साथ लगे हुए लोग एक प्रकार से जीता जागता सपनों से भरा हुआ लघु भारत सूरत की धरती पर पनपा है।